ચાણક્યપુરીમાં પ્રદૂષિત પાણીથી સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન થયા છે। ગટરનું પાણી ઘરોમાં ઘૂસતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળી જવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અનેક વખત કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને તેમ છતાં પરિસ્થિતિ જેસી કી તેસી। પ્રદૂષિત પાણીથી સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં આક્રોશ છે, નારાજગી છે। સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હશે કે છેલ્લા 5-10 દિવસ પહેલાં આકાંક્ષામાં 200-250 લોકો બીમાર પડ્યા હતા। તંત્ર એની રાહ જોઈ રહી છે કે હજુ બીજી પબ્લિક બીમાર પડે કે બહુ સોલ્યુશન આનું આવતું નથી। બહુ ટાઈમથી મેન 20 વર્ષ જૂની ગટર લાઈન આખા ચાણક્યપુરી વિસ્તારમાં આ લોકો હજુ સુધી ચેન્જ કરતા નથી। અને ટીપી 18 રોડ છે, એ રોડ ક્યારનો બધા રજૂઆત કરી પણ હજુ સુધી આ લોકો રોડ કે કશું એવું બનાવતા નથી। ખુદ મુખ્યમંત્રીના વોર્ડ વિસ્તારમાં આવી હાલત છે તો બીજા વિસ્તારની આપણે શું વાત કરી શકીએ। કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે, કારણ કે અહીંયા વગર ચોમાસે લોકોના ઘરોમાં પાણી ભરાઈ રહ્યા છે। ગંદા દૂષિત જે આ પાણી છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દ્રશ્ય છે ચાણક્યપુરી વિસ્તારના સેક્ટર 5ના કે જ્યાં હાલ એ પરિસ્થિતિ છે કે લોકોના ઘરની અંદર જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં જ ગટરના ગંદા પાણી છે તે ભરાઈ ગયા છે। તેમાંથી લોકો અવરજવર કરવા માટે મજબૂર બની રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અનુક રજૂઆત પણ કરવામાં આવી, છતાં પણ કોઈપણ પ્રકાર કાર્યવાહી જે છે, કામગીરી છે તે નથી કરવામાં આવી, જેના કારણે જે સ્થાનિકો છે તે બીમારીમાં સપડાઈ રહ્યા છે। ઘરે ઘરે બીમારીના ખાટલા અહીંયા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને વડીલો જે છે તે સૌથી વધુ જે તેમના સ્વાસ્થ્યને અસર પહોંચી રહી છે તે પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ જ્યારે કરવામાં આવે છે, ફરિયાદ બીજા દિવસે ક્લોઝ કરી દેવામાં આવે છે તેવો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। એટલે કે હાલ જો વગર વરસાદે અમદાવાદના આ ચાણક્યપુરી વિસ્તારની અંદર આ પરિસ્થિતિ છે તો ભર ચોમાસે જે શું પરિસ્થિતિ સર્જાશે, કારણ કે ડ્રેનેજના ગટરના ગંદા પાણી જે છે તે બેક મારી રહ્યા છે અને તે જ પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યા છે। ત્યારે ચોમાસામાં શું દશા થશે આ વિસ્તારની તે પણ એક સવાલ છે। જો કે આટલી સમસ્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા હાલ કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી રહી, જેને લઈને સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।